હલો મમ્મી, કેમ છે તું? શ્રેયાના ચહેરા પર એક મુસ્કાન હતી જ્યારે તેણે ફોન ઉપાડ્યો, પરંતુ બીજી તરફથી માનો તીખો અવાજ સંભળાયો. મારી ચિંતા છોડ અને પોતાના સાસુના કારનામા પર ધ્યાન દે. તારા સસરાને ગુજરે હજી 2 વર્ષ પણ પૂરા નથી થયા અને તેણે બધી શરમ નેવે મૂકી દીધી છે. તમે બંને તો બોમ્બેની હવા ખાઈ રહ્યા છો અને અહીં તારા સાસુ જે કરી રહ્યા છે તેની તને કંઈ ખબર પણ છે? શ્રેયા એક ક્ષણ માટે સૂન રહી ગઈ. શું મતલબ છે તારો મમ્મી? મારા સાસુએ એવું શું કરી દીધું? ફોન પર તેની મમ્મીનો અવાજ હવે વધારે ઊંચો થઈ ગયો હતો. એ ન પૂછ કે શું કર્યું, એ પૂછ કે શું બાકી રાખ્યું છે. જે સ્ત્રી હંમેશા સાડી પહેરીને ફરતી હતી હવે ડ્રેસ પહેરીને આખા શહેરમાં ફરતી રહે છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના ફોટા નાખે છે. ચાલચલન બગડી ગયા છે એમના. ગઈઢી ઘોડી લાલ લગામ વાળી કહેવત બિલકુલ બરાબર બેસે છે તેમના પર. જોકે હું તો કહું છું, લાલ લગામ નહીં, બિલકુલ 2 લગામ થઈ ગયા છે એ તો. અને આ બધું હું નથી કહી રહી. શ્રેયાને એક જોરદાર ઝટકો લાગ્યો. શું? પણ મમ્મી, આ બધી વાતો તારા સુધી પહોંચી કઈ રીતે રહી છે? કઈ રીતે? અરે, મારી એક બહેનપણીનું ઘર તારા સાસુના ઘરની પાસે જ તો છે. હવે તો આ બધી ચર્ચા સામાન્ય થઈ ગઈ છે કે તારી સાસુ હર બીજા ત્રીજા દિવસે રમણ નામના કોઈ માણસ સાથે નજર આવે છે. ક્યારેક રેસ્ટોરન્ટમાં, તો ક્યારેક પાર્કમાં, ક્યારેક બજારમાં. ભગવાન જાણે ક્યાં ક્યાં મોઢું કાળું કરતા ફરી રહ્યા છે. તે દિવસે બજારમાં મારી બહેનપણી મળી તો તારા સાસુની આ બધી કારસ્તાન સંભળાવા લાગી. શરમથી મારું તો માથું નીચું નમી ગયું. વિચાર, જ્યારે આ વાતો આપણા સગા સંબંધીમાં ફેલાશે તો આપણી કેટલી બદનામી થશે. આ સાંભળીને શ્રેયાને ગુસ્સો આવી ગયો. ફોનની સામેની તરફથી ફરી અવાજ આવ્યો. તું રોહિતને કે તે પોતાની માને સમજાવે. આ કોઈ ઉંમર છે આ બધું કરવાની? પારકા પુરુષો સાથે હરવું ફરવું, માણસમાં થોડી તો લાજ શરમ હોવી જોઈએ ને. શ્રેયાના શ્વાસ તેજ ચાલવા લાગ્યા. મમ્મી બસ, હવે વધારે ના બોલ. અરે બેટા, આ બધું કહેતા મારી તો જીભ બળી રહી છે. હવે તું જ કંઈક કર. આટલું કહીને તેની મમ્મીએ ફોન મૂકી દીધો. રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ હતી અને તે શાંતિની વચ્ચે ઊભી હતી શ્રેયા, ગુસ્સાથી ભરેલી, મૂંઝવણમાં ખોવાયેલી. સાંજે જેવો જ રોહિત ઓફિસેથી આવ્યો, દરવાજો ખોલતા જ તોફાન ફાટી પડ્યું. રોહિત, તમારી મમ્મી આખરે ઈચ્છે શું છે? શું મતલબ? રોહિત ચોંકી ગયો. મતલબ એ કે હવે આ ઉંમરમાં તેઓ ફેશન કરવા લાગ્યા છે, એ પણ ત્યારે જ્યારે તમારા પિતા સ્વર્ગ સિધારી ગયા છે. પોતાના ફોટા નાખી રહ્યા છે ઇન્સ્ટાગ્રામ પર. આ જુઓ તેમના ફોટા. મોબાઈલ દેખાડતા શ્રેયા બોલી. બીજું તો ઠીક, કોઈક માણસ સાથે હરે ફરે છે આજકાલ. આખરે આ બધું શું ચાલી રહ્યું છે? શું મમ્મી? રોહિતની આંખો ફાટી ગઈ. હા, મારી મમ્મીએ પોતે ફોન કરીને આ બધું જણાવ્યું છે. જરાક વિચારો, તમારા પપ્પાની આત્મા પર શું વીતી રહી હશે આ બધું જોઈને. શું એક વિધવા સ્ત્રીને આ બધું કરવું શોભા દે છે? રોહિત પૂરી રીતે સ્તબ્ધ હતો. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેની મમ્મી, જેનું તે આટલું માન સન્માન કરતો હતો, બીજા લોકોની વચ્ચે આવી રીતે મજાકનું પાત્ર બની રહી છે. થોડીવાર ચૂપ રહ્યા પછી તેણે પોતાના નાના ભાઈ મોહિતને ફોન લગાડ્યો. ફોન ઉપાડતા જ તેણે કહ્યું, મોહિત, આપણે કાલે સવારે જ મમ્મી પાસે જવાનું છે. પણ શું થયું ભાઈ? મોહિતે સવાલ કર્યો. રોહિતે કહ્યું, હવે મળીને જ બધું કહીશ. આગલા દિવસે સવારે નક્કી કરેલા સમય પર બંને ભાઈઓ પોતાની પત્નીઓ સાથે રવાના થયા. સાંજે જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો દરવાજો પોતે મંજુબેને ખોલ્યો. પોતાના બંને દીકરાઓ અને વહુઓને અચાનક સામે જોઈને તેમના ચહેરા પર હેરાની અને વાત્સલ્યભરી ખુશી એકસાથે ઉભરાઈ આવી. અરે, તમે બધા અહીં અચાનક? એક ફોન પણ કર્યો નહીં. બધું બરાબર તો છે ને? મંજુબેને હસીને પૂછ્યું. રોહિતનો અવાજ એકદમ ઠંડો હતો. કેમ મમ્મી? શું હવે અમારે પોતાના જ ઘરે આવવા માટે તમને પૂછવું પડશે? એટલે મંજુબેન બોલ્યા. ના ના બેટા, મારો એ મતલબ નહોતો. હું તો બસ એમ કહી રહી હતી કે જો ખબર હોત તો તમારી બધાની પસંદનું કંઈક બનાવીને રાખત. પણ કંઈ વાંધો નહીં, જે તમને પસંદ છે તે હવે બની જશે. બધા કંઈ પણ બોલ્યા વગર અંદર આવી ગયા. અંદર આવીને બધા ડ્રોઈંગ રૂમમાં બેસી જ રહ્યા હતા કે મંજુબેને બધાને જોઈને કહ્યું, આમ તો સારું થયું કે તમે લોકો આવી ગયા. તમને બધાને જોવા માટે તો જાણે તરસી જાઉં છું. ત્યારે નાનો દીકરો મોહિત કટાક્ષ ભરેલા અવાજમાં બોલ્યો, કેટલી વખત તો કહ્યું છે તમને મમ્મી કે અમને મળવા આવી જાઓ.
પણ લાગે છે કે તમે કંઈક વધારે જ બિઝી થઈ ગયા છો આજકાલ. મંજુબેનના ચહેરા પર એક શાંત મુસ્કાન હતી. બેટા, જ્યારે તમારા પપ્પા હતા તો તેમના સહારે ક્યારેક ક્યારેક આવી જતી હતી. હવે એકલા મુસાફરી કરવાનું મન નથી થતું. અને હા, હવે મેં પોતાની જાતને અમુક કામોમાં વ્યસ્ત કરી લીધી છે. તેમણે વાત બદલતા કહ્યું, ચલો હું તમારા બધા માટે ચા નાસ્તો લઈ આવું. બાળકો પણ ભૂખ્યા થયા હશે. આટલું કહીને તેઓ રસોડા તરફ આગળ વધ્યા. જ્યારે શ્રેયા અને તેની દેરાણી નિકિતા મદદ માટે ઊભી થઈ તો તેમણે પ્રેમથી ના પાડી દીધી. અરે, તમે લોકો મુસાફરીથી થાકીને આવ્યા હશો. બેસો, આરામ કરો, હું બધું કરી લઈશ. અહીં ડ્રોઈંગ રૂમમાં દેખાવમાં તો બધું શાંત હતું, પરંતુ બધાના મનમાં એક તોફાન ચાલી રહ્યું હતું. મંજુબેન ચા અને નાસ્તાની ટ્રે લઈને રસોડામાંથી નીકળ્યા જ હતા કે દરવાજાની ઘંટી વાગી. તેમણે ટ્રે ટેબલ ઉપર રાખી અને દરવાજો ખોલવા જતા રહ્યા. દરવાજા પર રમણભાઈ ઊભા હતા, પેન્ટ અને શર્ટ પહેરેલા અને ચહેરા પર એક શાંત મુસ્કાન. તેમના હાથમાં એક નાનકડું પેકેટ હતું. નમસ્તે મંજુબેન, આ તમારી દવાઓ. હું મેડિકલ સ્ટોર ગયો હતો ને તો લઈ આવ્યો. અરે હા, હું તો એકદમ ભૂલી જ ગઈ હતી. મંજુબેને પેકેટ હાથમાં લેતા કહ્યું, આવો ને અંદર, ચા પણ તૈયાર છે અને મેં આજે ભજીયા પણ બનાવ્યા છે. હવે આવી જ ગયા છો તો ખાઈને જજો. ના ના, તમે તો જાણો છો તળેલું મારા માટે ઝેર છે. જો મારી તબિયત બગડી તો ઉલટાનું મારે જ તમારી પાસે દવાઓ મંગાવવી પડશે. રમણભાઈએ મજાક કર્યો તો મંજુબેન પણ હસી પડ્યા. પણ તમે આટલું કહી રહ્યા છો તો એક કપ ચા જરૂર પી લઈશ. એવું કહેતા રમણભાઈ અંદર આવી ગયા. ડ્રોઈંગ રૂમમાં રમણભાઈને જોઈને રોહિત અને મોહિત થોડા અસહજ થઈ ગયા, પરંતુ કોઈ કંઈ બોલ્યું નહીં. પછી મંજુબેન બોલ્યા, સારા સમયે આવ્યા છો તમે. મારા પરિવાર સાથે મળો. આ મારો મોટો દીકરો રોહિત છે અને તેની પત્ની શ્રેયા, અને આ નાનો દીકરો મોહિત અને તેની પત્ની નિકિતા, અને આ નાનકડા તોફાની મારા પૌત્ર અને પૌત્રીઓ છે. અચાનક બધા આજે આવી ગયા, કહ્યું પણ નહીં. રમણભાઈએ હાથ જોડીને બધાને જોઈને કહ્યું, જય શ્રી કૃષ્ણ. સારું થયું તમે લોકો આવી ગયા. તમને બધાને મળીને સારું લાગ્યું. મંજુબેન ભાવુક હસી સાથે બોલ્યા, ઘણા દિવસો પછી એવું થયું છે બધા એક સાથે આવ્યા. અચાનકથી આ લોકો આવી ગયા તો દિલ ખુશ થઈ ગયું આજે. રમણભાઈએ મંજુબેન તરફ જોયું, પછી રોહિત અને મોહિત તરફ ફરીને બોલ્યા, આ તો સારું કર્યું છોકરાઓ કે તમે લોકો પોતાની મમ્મીને મળવા આવી ગયા. એ બહુ જ યાદ કરે છે તમને બધાને. તેમના અવાજમાં ના તો કોઈ બનાવટીપણું હતું, ના કોઈ સંકોચ, બસ એક સંયમિત ગરિમા હતી. મંજુબેને ચાની ટ્રે ઉપાડી અને બધાને કપ આપ્યા. રમણભાઈને ચા આપતા તેમણે કહ્યું, મારી દવાઓ સમયસર પહોંચાડવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. પછી પોતાના દીકરાઓ તરફ જોઈને બોલ્યા, ખબર છે મારા અડધાથી વધારે કામ તો રમણભાઈ જ કરી આપે છે. અરે, તો શું થઈ ગયું મંજુબેન? રમણભાઈએ સહેજ હસીને કહ્યું, મારી દવાઓ લેવા જાઉં છું તો તમારી પણ લઈ આવું છું. ઉંમરના એ પડાવ ઉપર છીએ આપણે કે દવા વગર તો ગુજારો જ નથી થતો. રોહિત અને મોહિત એકબીજા તરફ જોઈ રહ્યા હતા. તેમના નેણ ચડી ગયા હતા અને ચહેરા પર ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. પોતાની મમ્મીને આ અજાણ્યા વ્યક્તિ સાથે આટલી સહજતાથી વાત કરતા જોઈને તેમની ધીરજ હવે ખૂટી રહી હતી. ત્યારે રમણભાઈએ પોતાની વાત આગળ વધારી, હું અહીં બાજુની બિલ્ડિંગમાં જ રહું છું. તમારા મમ્મીની જેમ હું પણ પોતાના ઘરમાં એકલો છું. સરકારી નોકરીથી રિટાયર્ડ થયો છું. મારે પણ 2 છોકરાઓ છે, એક દીકરો અને એક દીકરી. દીકરીના લગ્ન થઈ ગયા છે અને દીકરો વિદેશમાં નોકરી કરે છે. રોહિતનો ચહેરો વધારે સખત થઈ ગયો. તેણે રમણભાઈને વચમાં જ ગુસ્સાથી ટોક્યા, અચ્છા, તો કોઈ કામ ધંધો નથી એટલા માટે ઉઠીને અહીં ચાલ્યા આવો છો નહીં? રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. મંજુબેનની આંખોમાં ગુસ્સો આવી ગયો. તેમણે ટેબલ પર ચાનો કપ રાખ્યો અને ઊંચા અવાજમાં બોલ્યા, રોહિત, આ કઈ રીત છે મોટા સાથે વાત કરવાની? પહેલી વખત મળ્યો છે એમને. જાણે શું છે તું એમના વિશે? હવે નાના દીકરા મોહિતે પણ ગુસ્સામાં જવાબ આપ્યો, જાણી ગયા છીએ મમ્મી. તમે જે રીતે આ અજાણ્યા માણસના વખાણ કરી રહ્યા છો, તેમની સાઈડ લઈ રહ્યા છો, હસી હસીને તેમની સાથે વાતો કરી રહ્યા છો, ઘણું બધું સમજાઈ રહ્યું છે અમને. આનાથી વધારે કંઈ જાણવું પણ નથી અમારે. બધું જોઈ અને સમજી રહ્યા છીએ અમે. પછી રોહિતે રમણભાઈ તરફ જોઈને કહ્યું, હવે તમે મહેરબાની કરો અને અમારા ઘરેથી જતા રહો.
મંજુબેનનો ચહેરો ગુસ્સા અને દુઃખથી લાલ થઈ ગયો. તેઓ સમજી નહોતા શકતા કે આખરે તેમના દીકરા આવો વ્યવહાર કેમ કરી રહ્યા છે. રોહિત, મોહિત, તેમનો અવાજ કંપી રહ્યો હતો. તમને શરમ નથી આવતી? જાણો પણ છો આ કોણ છે? મારી કેટલી મદદ કરી છે એમણે, અને તમે લોકો તેમની સાથે આવું વર્તન કરી રહ્યા છો? ત્યારે રમણભાઈ, જે અત્યાર સુધી ચૂપ બેઠા હતા, તેમણે પોતાનો ચાનો કપ ધીરેથી ટેબલ પર રાખ્યો. તેમના ચહેરા પર ગંભીરતાના ભાવ આવી ગયા. તેઓ કંઈક કહેવા માગતા હતા, પરંતુ ડર હતો કે વચમાં કંઈક બોલવાથી ક્યાંક વાત બગડી ન જાય. તેઓ ઊભા થઈ ગયા. મંજુબેન, મને લાગે છે મારે હવે જવું જોઈએ, રમણભાઈએ ગંભીર સ્વરમાં કહ્યું. હું નથી ઈચ્છતો કે મારા કારણે તમારા પરિવારમાં કોઈ તણાવ થાય. મંજુબેને પણ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો નહીં. તેમની આંખો હજી પણ રોહિત અને મોહિત પર ટકેલી હતી, જાણે તેઓ પોતાના દીકરાઓના શબ્દોથી દુઃખી હતા. દરવાજા સુધી પહોંચીને રમણભાઈ એક ક્ષણ માટે ઊભા રહ્યા. પછી પાછળ ફરીને તેમણે રોહિત અને મોહિત તરફ જોઈને કહ્યું, બેટા, મને લાગે છે તમને લોકોને કોઈ ખૂબ જ મોટી ગેરસમજણ થઈ છે. બસ એટલું જ કહીશ કે કોઈના વિશે મનમાં કોઈ ગ્રંથિ બાંધવાથી પહેલાં પૂરી હકીકત જાણી લેવી વધારે સારું છે. હું જાઉં છું. એટલું કહીને રમણભાઈ બહાર નીકળી ગયા. દરવાજો બંધ થવાનો હળવો અવાજ રૂમમાં ફેલાઈ ગયો. રોહિતે તરત પોતાની મમ્મી તરફ જોયું. તેના અવાજમાં ગુસ્સો અને ફરિયાદનું મિશ્રણ હતું. મમ્મી, આ બધું તમારા કારણે થયું. આજે પહેલી વખત કોઈ બહારનો માણસ અમને સંભળાવીને જતો રહ્યો. આખરે શું કામે આટલો મેલજોલ રાખ્યો છે તમે આ અજાણ્યા માણસની સાથે? મંજુબેનનો ચહેરો દુઃખ અને અપમાનથી ફીકો પડી ગયો હતો. તેમની આંખોમાં આંસુ તરવા લાગ્યા હતા, જેને તેમણે ખૂબ જ મુશ્કેલીથી રોકી રાખ્યા હતા. તેમણે એક ઊંડો શ્વાસ લીધો અને ધ્રુજતા અવાજમાં બોલ્યા, તમારા કાનોમાં આ ઝેર કોણે ભર્યું છે એ હું નથી જાણતી રોહિત, પણ જેવું તમે લોકો વિચારી રહ્યા છો એવું કંઈ પણ નથી. શ્રેયા, જે હજી સુધી મોકાની રાહ જોઈ રહી હતી, તરત બોલી, અચ્છા, તો પછી તમે જ પડદો હટાવી નાખો આ રહસ્ય પરથી મમ્મીજી. અમે બધા એ જાણવા માટે જ તો અહીં આવ્યા છીએ. મંજુબેને એક નજર પોતાના દીકરાઓ અને પછી પોતાની વહુઓ ઉપર નાખી. બધાના ચહેરા પર સવાલ હતા, શંકા હતી, પરંતુ વિશ્વાસ ક્યાંય દેખાઈ નહોતો રહ્યો. અત્યારે કંઈ પણ કહેવાનું મારું મન નથી. તેમનો અવાજ થાકી ગયો હતો. તમે લોકો લાંબી મુસાફરી કરીને આવ્યા છો, આરામ કરી લો. હું જમવાનું તૈયાર કરું છું. આ વિશે આપણે પછી વાત કરીશું. એટલું કહીને મંજુબેન રસોડા તરફ જતા રહ્યા. તેમના પગલાં ભારી થઈ ગયા હતા. તેમનું હૃદય એવી રીતે ધબકી રહ્યું હતું જાણે હમણાં ફાટી જશે. આંખોમાંથી ઝરઝર આંસુ વહેવા લાગ્યા હતા. વિચારોનું એક તોફાન તેમના દિમાગમાં ચાલી રહ્યું હતું. મારા પોતાના દીકરા મારી પર આંગળી ઉપાડી રહ્યા છે, જેમના માટે મેં પોતાની આખી જિંદગી હોમી નાખી. આજે તેઓ મારી પાસે મારા ચરિત્રનો હિસાબ માંગી રહ્યા છે. તેમણે પોતાના આંસુ લૂછ્યા અને ચાના કપ ઉપાડવા માટે પાછા ડ્રોઈંગ રૂમ તરફ આવ્યા. ત્યારે બાજુના રૂમમાંથી આવતા શ્રેયા અને નિકિતાની વાતોના અવાજે તેમના પગને જમીનમાં જકડી લીધા. મંજુબેનને વિશ્વાસ થયો નહીં. તેમની બંને વહુ, જેમને બંનેને જરાય ભળતું નહોતું, આજે તેમની વિરુદ્ધ એક થઈને ઊભી હતી. શ્રેયાના અવાજમાં ઝેર ભળેલું હતું. જોયું નિકિતા, કેવા રંગઢંગ બદલાઈ ગયા છે સાસુમાના. કાલે મારી મમ્મીનો ફોન આવ્યો તો હું તો સાંભળીને દંગ રહી ગઈ હતી, અને આજે પોતાની આંખોથી જોઈ પણ લીધું કેવી રીતે હસી હસીને તે માણસ સાથે વાતો કરી રહ્યા હતા. અને જેવી જ ચોરી પકડાઈ ગઈ, આંસુ વહાવવાનું નાટક શરૂ કરી દીધું. નિકિતાએ સહમતીમાં માથું હલાવ્યું. હા દીદી, જવાબ તો મમ્મીજીએ દેવો જ પડશે. આપણે કોઈ નાના બાળકો થોડા છીએ, બધું સમજીએ છીએ. હવે તો આપણે પણ તેમને છોડવાના નથી. આ સાંભળીને મંજુબેનના પગ જાણે જમીનથી ચોંટી ગયા. તેમનું હૃદય જાણે ધબકવાનું ભૂલી ગયું. કાનોમાં જાણે ઓગળેલો પારો ઉતરી ગયો. જેમ તેમ તેમણે પોતાની જાતને સંભાળી અને ચૂપચાપ રસોડામાં પાછા આવી ગયા અને શાક સુધારવા લાગ્યા. લગભગ 2 કલાક પછી જ્યારે જમવાનું તૈયાર થયું તો ડાઇનિંગ ટેબલ પર બધું જ વ્યવસ્થિત ગોઠવી દીધેલું હતું. શાક, રોટલી, દાળ, ભાત. બધા લોકો જમવાના ટેબલ પર બેસી તો ગયા, પરંતુ વાતાવરણમાં એક ઉદાસી હતી.
કોઈ કોઈની સાથે આંખ નહોતું મળાવી રહ્યું. શ્રેયા અને નિકિતા વચ્ચે વચ્ચે એકબીજાને જોઈને ઈશારા કરી રહી હતી અને શ્રેયાના હોઠ ઉપર એક કુટેલ મુસ્કાન ફરી રહી હતી, જાણે તે જંગનો આગળનો દોર શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહી હોય. જમ્યા પછી રોહિતે ફરીથી વાત કાઢી. તેના અવાજમાં ગુસ્સો અને સખ્તાઈ હતી. હવે કહો મમ્મી, કોણ છે તે માણસ? શું સંબંધ છે તમારો એની સાથે? જ્યારે તમારા વિશે આ બધી વાતો મને સાંભળવા મળી તો મને તો મારા કાન ઉપર વિશ્વાસ થયો નહીં, પરંતુ આજે અહીં બધું પોતાની આંખોથી જોઈને મારું માથું શરમથી નીચે નમી ગયું. મંજુબેનના ચહેરા પર હવે ગુસ્સો નહોતો, પરંતુ એક કટાક્ષ ભરેલું સ્મિત હતું. તેઓ ઊભા થયા અને પોતાના બંને દીકરા અને વહુઓ તરફ જોઈને બોલ્યા, સંબંધ? હા, છે સંબંધ, પણ કદાચ એ સંબંધ તમારા વિચારોથી પરે છે રોહિત. તમે લોકો ક્યારેય સમજી નહીં શકો. શ્રેયા તાળી વગાડતા બોલી, વાહ, શું જવાબ છે! મતલબ અમે બધા બેવકૂફ છીએ? બસ તમે જ સમજદાર છો, હકીકતની મૂરત છો. આ ઉંમરમાં જ્યારે વ્યક્તિએ ભજન કીર્તન ઉપર ધ્યાન દેવું જોઈએ, તમે તો પ્રેમની ચોપડી ખોલીને બેસી ગયા છો. નિકિતા પણ જોશમાં આવી ગઈ. હવે તો સાફ સાફ કહી દો મમ્મીજી, કોણ છે આ રમણભાઈ? આવી રીતે ગોળ ગોળ વાતો કરવાથી કામ નહીં ચાલે. તમારી આબરૂનો તો તમને ખ્યાલ નથી, પરંતુ અમે પણ આ ઘરનો જ ભાગ છીએ. મંજુબેને તેની આંખોમાં આંખો નાખીને જોયું. હવે તેમના અવાજમાં કંપન નહોતું, પરંતુ વર્ષોથી ઘૂંટાયેલું આત્મસન્માન ફૂટી રહ્યું હતું. તમે બંને વહુઓ છો, પરંતુ મારી તકલીફને ક્યારેય પણ સમજવાનો પ્રયત્ન નથી કર્યો. પોતાની જાતને આ ઘરનો ભાગ કહો છો? અચ્છા કહો, જ્યારે તમારા સસરાનું અવસાન થયું હતું ત્યારે શું તમારા બંનેમાંથી કોઈ મારી પાસે બેઠું હતું? શું તમારામાંથી કોઈ જાણે છે કે હું રાત રાતભર કઈ રીતે જાગતી હતી? એકલતા શું હોય છે? કોઈ વાત કરવાવાળું ન હોય તો જીવન કેટલું ભારે લાગે છે એ મહેસૂસ કર્યું છે ક્યારે તમે? તમારામાંથી કેટલાય છેલ્લા 2 વર્ષમાં મને પૂછ્યું કે હું કેમ છું? તમારામાંથી કેટલાય મારા હાલચાલ પૂછ્યા જ્યારે હું તમારા પિતાને ખોઈને ઉદાસીમાં ડૂબેલી રહેતી હતી? રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. રોહિત અને મોહિતે એકબીજા તરફ જોયું, પરંતુ જવાબ કોઈની પાસે નહોતો. મંજુબેને પોતાના બંને દીકરાઓ તરફ જોયું. તેમની આંખોમાં પીડા હતી, પરંતુ ચહેરો પથ્થરની જેમ સખત. તેમણે ઊંડો શ્વાસ લઈને કહ્યું, રોહિત, મોહિત, મને લાગ્યું હતું તમારા પપ્પાના ગયા પછી તમે બંને મને કહેશો, મમ્મી અમારી સાથે ચાલો. પરંતુ મારું મન મૂંઝવણમાં હતું. વિચારી રહી હતી, જો મેં મોટા દીકરા સાથે જવાનું કહ્યું તો નાનાને ખરાબ લાગી જશે, અને જો મોહિતની સાથે જતી રહી તો રોહિતને લાગશે કે મમ્મી પહેલાંથી જ નાનાને વધારે પ્રેમ કરે છે. એ રાત્રે હું આખી રાત એમ જ વિચારતી રહી કે જો છોકરાઓ સાથે ચાલવાનું કહેશે તો હું શું જવાબ આપીશ. પરંતુ હેરાનીની વાત શું હતી જાણવા માગો છો? હેરાની ત્યારે થઈ જ્યારે પોતાના શહેર જવા માટે 1 દિવસ પહેલાં તમે બધાએ પોતાના બેગ પેક કરી લીધા હતા. મને કોઈએ ખોટા મોઢે પણ પૂછ્યું નહીં કે મમ્મી તમે એકલા રહી જશો, હવે તમે અમારી સાથે રહો. મારા વિશે વિચારવાની કોઈને જરૂરત મહેસૂસ થઈ જ નહીં. જાણે હું ઘરનું કોઈ ફર્નિચર હતી જેને ત્યાં જ મૂકીને આગળ વધી ગયા. હવે રૂમમાં હવા પણ ભારી લાગી રહી હતી. મંજુબેન આગળ બોલ્યા, અને એ રાત્રે તમારા મામાએ તમારા બંને સાથે વાત કરી હતી, યાદ છે? તેમણે કહ્યું હતું, હવે આ તમારી માં તમારી જવાબદારી છે. નક્કી કરો કોણ લઈ જશે એને પોતાની સાથે. એ સમયે તમારા બંનેના મોઢામાં દહીં જામી ગયું હતું. એક શબ્દ નહોતો નીકળ્યો કોઈના મોઢેથી. શ્રેયાના શ્વાસ તેજ ચાલવા લાગ્યા. તે નજરો ફેરવીને આજુબાજુ જોવા લાગી. મંજુબેને તેની તરફ જોયું અને કહ્યું, કેમ શ્રેયા, તને તો બધું યાદ હશે ને? તે જ તો રોહિતને સાફ સાફ કહ્યું હતું, પોતાની મમ્મીને ઘરે લઈ આવવાનું વિચારતા પણ નહીં. મને મારી જિંદગીમાં પ્રાઇવેસી જોઈએ, આઝાદી જોઈએ, અને મમ્મીજી સાથે રહેશે તો એ શક્ય નહીં થાય. આમ પણ તમારા મમ્મી હજી ઠીકઠાક છે, તેમને કોઈના સહારાની જરૂરત નથી. આ જ શબ્દ હતા ને તારા? શ્રેયાનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. તે કંઈક કહેવા માગતી હતી, પણ મંજુબેને વાત પૂરી કરી. તે એ જ કહ્યું હતું જે તારા મનમાં હતું. ખોટું ના બોલતી શ્રેયા. પછી તેમની નજર નિકિતા ઉપર પડી. અને તું નિકિતા? મંજુબેનનો અવાજ હવે ભાલાની જેમ ભોંકાઈ રહ્યો હતો. તે શું કહ્યું હતું યાદ છે?
અમારું તો 2 રૂમનું નાનકડું મકાન છે. એમાં મમ્મીજી રહેશે કે અમે? જ્યારે જરૂરત હશે ત્યારે આવી જશું મળવા, પરંતુ અત્યારથી જ તેમને માથા પર બેસાડીને રાખવાની જરૂરત નથી. એ જ કહ્યું હતું ને તે? નિકિતા, પણ પોતાની માને તો તું એ જ 2 રૂમવાળા ઘરમાં લઈને ગઈ. શું ત્યારે તારું ઘર અચાનક મોટું થઈ ગયું હતું? આજ સુધી એ તારી સાથે રહે છે. હવે તે ઘર નાનું નથી પડતું? નિકિતાએ પોતાની સફાઈમાં કહ્યું, મમ્મીજી, મારી મમ્મીની તબિયત ખરાબ હતી અને તેમને કોઈ દીકરો પણ નથી જે તેમનું ધ્યાન રાખે. તારી મમ્મીને કોઈ દીકરો નથી, છતાં પણ તેમનું ધ્યાન સારી રીતે રાખવામાં આવી રહ્યું છે. પરંતુ મારે તો 2 દીકરા હોવા છતાં પણ હું બેસહારા રહી ગઈ. મંજુબેનની સ્પષ્ટ વાત સાંભળીને નિકિતા નજરો નીચી કરીને ઊભી રહી ગઈ. પછી તેમણે દિવાલ પર લાગેલા એક જૂના ફોટા તરફ જોયું, જેમાં તેઓ, તેમના પતિ અને 2 નાના દીકરા હસતા ચહેરા સાથે ઊભા હતા. તેમના હૃદયમાં એક વેદના ઉઠી અને પાછળ ફરીને બોલ્યા, તે સમયે મને એકલી મૂકીને જતી વખતે તમે બધાએ મને કહ્યું હતું, મમ્મી પોતાનું ધ્યાન રાખજો, તમને જ્યારે અમારી જરૂરત હશે અમે આવી જઈશું. મને વિશ્વાસ નહોતો થયો તમારી વાત સાંભળીને. ક્યારેય વિચાર્યું નહોતું કે મારા દીકરા આટલા જલ્દી બદલી જશે. તેમણે ઊંડો શ્વાસ લીધો અને ધીરેથી કહ્યું, વહુ તો પારકા ઘરની દીકરીઓ છે, તેમની સામે શું ફરિયાદ કરું? પરંતુ તમે બંને? તેમનો અવાજ ગળગળો થઈ ગયો. તમે તો મારા પોતાના હતા, મારા ખોળે જન્મેલા. એ દીકરા જેમના માટે મેં ખબર નહીં કેટલાય સપના પોતાની જ આંખોમાં દફનાવી દીધા. તેમની આંખમાંથી આંસુ ગાલ પર પડી ગયા. તને યાદ છે રોહિત, જ્યારે તું સૌથી મોટી કોલેજમાં એડમિશન લેવા ઈચ્છતો હતો અને ઘરમાં રૂપિયા નહોતા, તારા પપ્પાએ હાથ ઊંચા કરી દીધા હતા. પણ હું જાણતી હતી કે મારા દીકરાના સપના કેટલા ઊંચા છે. મેં મારા લગ્નના પાટલા ઉતારીને વેચી નાખ્યા, રૂપિયા ભેગા કર્યા, પોતાની દરેક નાની મોટી ઈચ્છાઓને મારી નાખી, બસ એટલા માટે કે મારો દીકરો પોતાના સપનાઓ પૂરા કરી શકે અને પોતાના પગ પર ઊભો રહી શકે. આટલું સાંભળતા જ રોહિતનો ચહેરો સફેદ પડી ગયો. તે નજરો નીચે કરીને બસ જમીનને ઘૂરી રહ્યો હતો. મંજુબેનના અવાજમાં દશકોની પીડા ઉભરાઈ આવી હતી. મેં વિચાર્યું હતું, જ્યારે વૃદ્ધાવસ્થાની લાકડી નબળી પડશે ને તો મારા દીકરા મારો સહારો બનશે. પરંતુ જેમની પાસેથી સહારાની સૌથી વધારે આશા હતી, આજે તેઓ જ મારા ચરિત્ર પર સવાલો પડી રહ્યા છે. પછી તેમણે પોતાની નજર પોતાના નાના દીકરા પર નાખી અને કહ્યું, મોહિત, શું તું પણ ભૂલી ગયો એ દિવસ જ્યારે તારા પપ્પા તારા માટે એક સંબંધ લાવ્યા હતા અને તું મારી પાસે આવીને વિનંતી કરી રહ્યો હતો? તે રડતા રડતા કહ્યું હતું, મમ્મી, હું નિકિતા વગર નહીં જીવી શકું, મારી ખુશી તેની સાથે જ છે, પ્લીઝ પપ્પાને મનાવી લો. તારા માટે થઈને હું તારા પપ્પા સાથે ઝઘડી, સમાજ અને સંબંધીઓની કડવી વાતો સાંભળી, બધું જ સહન કર્યું, ફક્ત એટલા માટે કે મારા દીકરાની આંખોમાં આંસુ ન જોઉં. મને લાગ્યું મારો દીકરો જ્યાં ખુશ છે ત્યાં જ મારો સંસાર છે. અને આજે જુઓ મારા દીકરા, આજે તમે બધા મળીને પોતાની એ જ માના નામ પર શંકા અને બદનામીની કાલિખ લીપી રહ્યા છો. તેઓ થોડીવાર અટક્યા, જાણે પોતાની વિખેરાઈ ગયેલી હિંમતને ભેગી કરી રહ્યા હોય. પછી બોલ્યા, મેં ક્યારેય પણ તમને લોકોને કડવી વાતો નથી સંભળાવી, ક્યારેય અહેસાસ ન થવા દીધો કે મારી ઈચ્છાઓ તમારા કારણે અધૂરી રહી ગઈ. કેમ કે માં એ કોઈ સોદો નથી, એક તપસ્યા છે. એ દિવસથી લઈને આજ સુધી મેં એક શબ્દ નથી કહ્યો. એકલી રહી, દરેક રાત્રે પોતાને એમ જ સમજાવીને મનાવતી રહી કે મંજુ, છોકરાઓ વ્યસ્ત છે, તેમની પોતાની દુનિયા છે. પરંતુ મારા દીકરાઓએ તો મારા ઉપર આંગળી ચીંધવાથી પહેલાં એક ક્ષણ માટે પણ વિચાર્યું નહીં. શું છોકરાઓને ફક્ત સવાલ પૂછવાનો હક હોય છે? મા પ્રત્યે તેમની કોઈ ફરજ નથી થતી? કહેતા કહેતા તેમનું ગળું ભરાઈ આવ્યું અને અવાજ રૂંધાઈ ગયો. પરંતુ રોહિતનો ગુસ્સો અને અપરાધબોધ હજી સુધી ઓછો નહોતો થયો. તે સોફાથી ઝટકાથી ઉઠ્યો અને કડવાટ સાથે બોલ્યો, મમ્મી, અમે માનીએ છીએ કે તમે અમારા માટે ત્યાગ કર્યો છે, પરંતુ એનો એ મતલબ તો નથી ને કે તમને હવે પોતાની મરજી મુજબ જીવવાનું લાયસન્સ મળી ગયું છે. મંજુબેને સીધું રોહિતની આંખોમાં જોયું. તેમનો અવાજ હવે ધ્રુજી નહોતો રહ્યો, પરંતુ તેમાં લોખંડ જેવી દ્રઢતા હતી. જવાબ જોઈએ તને રોહિત? તો સાંભળ મારો જવાબ. યાદ છે એ દિવસ જ્યારે મારી તબિયત બગડવાની શરૂ થઈ હતી? મેં તમને બંનેને ફોન કર્યા હતા.
અને તમારા બંનેનો એક જ જવાબ હતો, મમ્મી અત્યારે ખૂબ જ કામ છે, સમય મળતા જ આવીશું અને તમને પોતાની સાથે લઈ જઈશું, જેથી સારો ઈલાજ થઈ શકે. મને લઈ જવી તો ખૂબ જ દૂરની વાત હતી. તમે ફરીવાર ફોન કરીને મારા હાલચાલ પૂછવું પણ જરૂરી નહોતું સમજ્યું. તેમના અવાજમાં તે એકલતાની પીડા ઉભરાઈ આવી. દિવસો વીતતા ગયા અને હાલત એવી થઈ ગઈ કે હું પલંગ પરથી ઊભા થવાને લાયક પણ નહોતી રહી. રસોઈ બનાવવાનું તો ભૂલી જ જાઓ. ત્યારે મેં પડોશવાળી સવિતાને ફોન કર્યો. એ બિચારી મને હોસ્પિટલ લઈ ગઈ. ત્યાં ડૉક્ટરે મારી હાલત જોઈને મને તરત દાખલ કરી દીધી. પણ સવિતા પણ બિચારી ક્યાં સુધી મારી પાસે રોકાત, પોતાના ઘર પરિવારને છોડીને. હું તે અજાણી હોસ્પિટલમાં ખાટલા પર એકલી પડી હતી, પીડાથી તડપડી રહી હતી, પરંતુ કોઈ માથા પર હાથ રાખવાવાળું પણ નહોતું. કહેતા કહેતા ફરીવાર મંજુબેનની આંખો ભીની થઈ ગઈ. તે હોસ્પિટલમાં રોજ અમુક લોકો આવતા હતા, જે દર્દીઓ અને તેમના ઘરવાળાઓને મફતમાં જમાડતા હતા. તે એક NGOના લોકો હતા, જે બેસહારા અને જરૂરતમંદોની મદદ કરે છે. એમાંથી જ એક હતા રમણભાઈ. તેમના આ નેક કામે મને ખૂબ જ હિંમત આપી. મેં નિર્ણય કર્યો કે ઘૂંટાઈને મરવાથી સારું છે કે મારી બચેલી જિંદગીને કોઈ સારા હેતુ માટે વાપરું. બરાબર થતાં જ હું તે NGO સાથે જોડાઈ ગઈ. બીજાની સેવા કરવામાં મને એ ખુશી મળી જે મારા સ્વજનોથી પણ નહોતી મળી. મેં જીવવાનું શીખી લીધું, ઘરેથી બહાર નીકળવાનું શીખી લીધું. અને રમણભાઈ તે એક ભલા માણસ છે. એ જ NGOનો ભાગ છે અને મારા પાડોશી પણ. તમારી ગેરહાજરીમાં જો તેઓ મારા નાના મોટા કામમાં મદદ કરી દે છે તો તમારે તેમનો આભાર માનવો જોઈએ. મમ્મીની વાતોએ મોહિતના અંદરના ગુસ્સાને વધારે ભડકાવી નાખ્યો. તે લગભગ રાડ પાડીને બોલ્યો, તો શું થઈ ગયું જો તેમણે તમારી મદદ કરી આપી તો? એનો એ મતલબ તો નથી ને કે તેઓ રોજ રોજ આપણા ઘરમાં ઘૂસી આવે. તમને અંદાજો પણ છે મમ્મી, આસપડોશવાળા કેવી કેવી વાતો બનાવી રહ્યા છે? અમારી આબરૂનો મજાક બની રહ્યો છે. અને આ શું નવા શોખ ઊભા કર્યા છે તમે? ડ્રેસ પહેરવો, સોશિયલ મીડિયા પર ફોટા નાખવા. આ ઉંમરમાં શું આ બધું તમને શોભા આપે છે? મંજુબેને મોહિત તરફ જોયું, પરંતુ આ વખતે તેમની આંખોમાં પીડા નહીં, પણ એક વિડંબણા ભરી શાંત મુસ્કાન હતી, જાણે તેઓ આ સવાલની જ રાહ જોઈ રહ્યા હતા. હા મોહિત, હું ડ્રેસ પહેરવા લાગી છું, કેમ કે જ્યારે હું ઘરેથી બહાર નીકળીને ભાગાદોડી કરું છું ને, તો સાડી કરતાં વધારે મને આ કપડામાં સરળતા રહે છે. અને સોશિયલ મીડિયા, હા હું ફોટા શેર કરું છું, પરંતુ એમાંથી વધારે પડતા ફોટા એ NGOના કાર્યક્રમોના જ હોય છે જ્યાં હું કામ કરું છું, જેથી વધારેથી વધારે લોકો તે સારા કામમાં જોડાઈ શકે. હા, ક્યારેક ક્યારેક પોતાના ફોટા પણ નાખી દઉં છું, તો એમાં ખોટું શું છે? શું મારી બંને વહુ આ બધું નથી કરતી? શ્રેયાથી રહેવાયું નહીં. તે મોઢું બગાડતા બોલી, મમ્મીજી ઉંમર થઈ ગઈ છે તમારી, કમસે કમ એનું તો ધ્યાન રાખો. મંજુબેને પોતાની તીક્ષ્ણ નજરો શ્રેયા ઉપર નાખી. ઉંમર તો મારી ત્યારે પણ હતી શ્રેયા, જ્યારે હું આ મોટા ઘરમાં બિલકુલ એકલી મૂકી દેવામાં આવી હતી. ઉંમર તો ત્યારે પણ હતી જ્યારે હું બીમારી અને લાચારીમાં હોસ્પિટલના ખાટલા પર એકલી પડી હતી. પરંતુ એ સમયે તમારામાંથી કોઈને મારી ઉંમરનું ધ્યાન ન આવ્યું. અને હવે જ્યારે મેં પોતાની રીતે જીવવાનું શરૂ કરી દીધું છે, તો અચાનક મારી ઉંમર તમને દેખાવા લાગી છે. રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. મંજુબેને પોતાની વાત ચાલુ રાખી, અને જ્યાં સુધી વાત છે રમણભાઈની, તો તેઓ પોતાની ગાડીમાં મને NGOની ઓફિસ સુધી મૂકી જાય છે, અને પાછા આવતી વખતે પણ ઘણી વખત તેમની સાથે આવી જાઉં છું. તેનાથી મારો સમય અને રૂપિયા બંને બચે છે. અને લોકોનું શું છે? તેમને તો વાતો કરવાની આદત છે. તેઓ તો એ સ્ત્રી ઉપર પણ આંગળી ચીંધે છે જે પોતાના ઘરનો ઉંબરો પણ નથી ઓળંગતી. રોહિતે છેલ્લો પ્રયત્ન કરતા કહ્યું, મમ્મી તમે પોતાની વાતોથી અમને ભલે ખોટા સાબિત કરો, પરંતુ હકીકત તો એ જ છે કે તમારી આ હરકતો અને તે માણસથી તમારું હસવું, બોલવું અને મળવું સમાજમાં અમને શરમસાર કરી રહ્યું છે. શરમ કઈ વાતની બેટા? મંજુબેનનો અવાજ શાંત હતો. રમણભાઈ મારા એક સારા મિત્ર છે, બસ. હા, તેઓ એક પુરુષ છે, તો શું એનો મતલબ એ છે કે એક એકલી સ્ત્રી કોઈ પુરુષ સાથે વાત પણ ન કરી શકે? શું તેનું હસવું, જીવવું, ઘરેથી બહાર નીકળવું કોઈ અપરાધ છે?
જો હું અને રમણભાઈ એકબીજાનો હાલચાલ પૂછી લઈએ છીએ, જરૂરત પડવા ઉપર એકબીજાની મદદ કરી દઈએ છીએ, તો એમાં ખોટું શું છે? તમારી પત્નીઓ પણ તો ઓફિસ જાય છે, ત્યાં પણ પારકા પુરુષ હોતા જ હશે ને, જેની સાથે મીટિંગ અને કોર્પોરેટ ડિનર થતા હશે, તેની સાથે હસી મજાક, વાતચીત બધું થતું હશે, હે ને? તો પછી ફક્ત મારા બહાર નીકળવા અને કોઈની સાથે વાત કરવા પર તમને શરમ અનુભવાઈ રહી છે? શ્રેયા અને નિકિતાનો ચહેરો અપમાનથી લાલ થઈ ગયો. મમ્મીજી, આ તમે શું ઊંધું ચતું બોલી રહ્યા છો? શ્રેયા ગુસ્સાથી બોલી તો નિકિતા પણ વિફરી પડી. હા મમ્મીજી, આ તો તમે અમને જ ખોટા સાબિત કરી રહ્યા છો. મંજુબેનની આંખો એક ક્ષણ માટે તે બંનેના ચહેરા પર અટકી. પછી તેઓ બિલકુલ શાંત સ્વરમાં બોલ્યા, કેમ? મેં તો ફક્ત એ જ કહ્યું જે તમે લોકો મારા માટે વિચારી રહ્યા હતા. જે માપદંડનો પ્રયોગ કરીને તમે મારી મર્યાદા નક્કી કરી રહ્યા છો, હું બસ એ જ માપદંડ ઉપર તમારા ચરિત્રને તોલી રહી છું. મેં કહ્યું કે રમણભાઈ મારા મિત્ર છે, તો તમે બધાએ મારા ચરિત્રને દાવ પર લગાડી નાખ્યું. અને જ્યારે એ જ મેલજોલ તમે લોકો કરો છો તો એ પ્રોફેશનલ જરૂરત બની જાય છે. મેં ક્યારે કહ્યું કે તમે ખોટા છો? તું ઓફિસ જાય છે, કામ કરે છે, મને તારા ઉપર ગર્વ થાય છે, તો મને પણ મારી પોતાની આ નવી જિંદગી ઉપર થોડો ગર્વ કરવા દો ને. જ્યારે હું એકલી હોસ્પિટલમાં પડી હતી ત્યારે કોઈએ પૂછ્યું નહીં કે હું જીવતી પણ છું કે મરી ગઈ. અને આજે જ્યારે મેં પોતાની વિખેરાઈ ગયેલી જિંદગીને ફરીવાર ગૂંથવાનું શરૂ કર્યું છે તો બધાને તકલીફ થઈ રહી છે. રોહિતે પોતાની જાતને સંભાળતા કહ્યું, મમ્મી, અમે તમારી ચિંતા કરીએ છીએ એટલા માટે આ બધું. ચિંતા? મંજુબેનની હસીમાં ઊંડો વ્યંગ હતો. હા, મને સારી રીતે ખબર છે કે તમે લોકો મારી કેટલી ચિંતા કરો છો. તેમણે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાનો છેલ્લો નિર્ણય સંભળાવ્યો. હું હવે કોઈના ઉપર બોજ બનવા નથી માગતી. મેં પોતાની આ નવી જિંદગીમાં એક નવી ઓળખાણ બનાવી છે. સંસ્થાના લોકો મને માન સન્માન આપે છે, પ્રેમ આપે છે. અને રમણભાઈ, જેના ઉપર તમે સવાલ ઉપાડી રહ્યા છો, તેમણે એ સમયે મને સાથ આપ્યો હતો જ્યારે મારા પોતાનાએ જ મારાથી મોઢું ફેરવી લીધું હતું. હવે હું ઘૂંટાઈને જીવવા નથી માગતી. હું બેઝીઝક કોઈ પણ શરત વગર જીવવા માગું છું. જેમ મારી વહુઓને પોતાની આઝાદી વહાલી છે, એવી જ રીતે મને પણ મારી સ્વતંત્રતા વહાલી છે. હું હવે એ મંજુ નથી જે દિવસ આખો દરવાજાને જોતી રહેતી હતી કે કદાચ મારા છોકરાઓ આવી જશે. હવે હું એ વ્યક્તિ છું જે બીજાના જીવનમાં ખુશીઓનો દરવાજો ખોલે છે. તમે લોકો મને મળવા આવ્યા, મને ખૂબ જ સારું લાગ્યું. પરંતુ મારી જિંદગી મારે કઈ રીતે જીવવી છે એ નક્કી કરવાનો અધિકાર ફક્ત મારો છે. એ તો હું સારી રીતે જાણું છું કે તમારા ચારેયમાંથી કોઈ પણ મને પોતાની સાથે બોજ બનાવીને રાખવા નથી માગતું. એટલા માટે મેં નક્કી કરી લીધું છે, જ્યાં સુધી આ શરીરમાં જીવ છે, હું આવી રીતે જ સંસ્થા સાથે જોડાઈને લોકોની સેવા કરતી રહીશ. અને જ્યારે આ શરીર સાથ છોડી દેશે તો એ જ સંસ્થાના આશ્રમમાં રહીને પોતાનું જીવન ગુજારીશ. એટલું કહીને મંજુબેન ધીમા પગલે પોતાના રૂમ તરફ જતા રહ્યા સૂવા માટે. તેમના અવાજમાં એવી દ્રઢતા હતી કે રોહિત, મોહિત, શ્રેયા અને નિકિતા હક્કા બક્કા પોતાની જગ્યા પર જડ થઈ ગયા. રૂમમાં સન્નાટો એટલો ઊંડો હતો કે તેમને પોતાના જ શ્વાસનો અવાજ પણ શોર લાગી રહ્યો હતો. રોહિત અને મોહિતે એકબીજાને જોયા. તેમની આંખોમાં શરમ હતી, ગુસ્સો હતો, પરંતુ કહેવા માટે એક શબ્દ પણ નહોતો. આગલા દિવસે સવારનો કોમળ તડકો મંજુબેનના ઘરની બારીમાંથી અંદર આવી રહ્યો હતો, પણ ઘરમાં રાતનો તણાવ હજી પણ હવામાં ફરી રહ્યો હતો. પરંતુ મંજુબેન કોઈની પણ ચિંતા કર્યા વગર રસોડામાં જઈને પોતાના માટે ચા બનાવવા લાગ્યા. તેમનો ચહેરો શાંત અને ભાવશૂન્ય હતો. થોડી જ વારમાં બંને દીકરા અને વહુઓ પોતાનો સામાન લઈને ડ્રોઈંગ રૂમમાં આવીને ઊભા રહી ગયા. તેમના ચહેરા પર રાતની વાતોની અસર સાફ દેખાઈ રહી હતી. હાર અને બેચેની હતી. તેઓ જવાની તૈયારીમાં હતા. મંજુબેને ચૂપચાપ તેમને જોયા, પરંતુ કંઈ બોલ્યા નહીં. ત્યારે દરવાજાની ઘંટડી વાગી. મંજુબેને દરવાજો ખોલ્યો તો સામે રમણભાઈ ઊભા હતા. મંજુબેન, તેમણે સહેજ અચકાઈને કહ્યું, કાલે છોકરાઓ ખૂબ જ ગુસ્સામાં હતા, એટલા માટે હું જતો રહ્યો હતો. વિચાર્યું આજે આવીને તેમની સાથે વાત કરી લઉં, કદાચ અમુક ગેરસમજણ સુધરી જાય. તેમણે હજી એ વાત કહી જ હતી કે દીકરા, વહુ
પોતાના બાળકોની સાથે પોતાનો સામાન લઈને ડ્રોઈંગ રૂમથી ચૂપચાપ બહાર આવી ગયા. મંજુબેને એક ઊંડો શ્વાસ લીધો અને છોકરાઓ સામે જોઈને બોલ્યા, રહેવા દો રમણભાઈ, એમને કંઈ પણ સમજાવવાની જરૂર નથી. આ લોકો એ જ સાંભળશે, એ જ વિચારશે જે તેઓ વિચારવા માંગે છે. તમે અંદર આવો, આરામથી બેસો, હું તમારા માટે ચા લાવું છું. એટલું કહીને મંજુબેન રસોડા તરફ જતા રહ્યા અને બહાર તેમના બંને દીકરા પોતાના પરિવાર સાથે પોતાની ગાડીમાં બેસીને પોતાના શહેર તરફ પાછા જતા રહ્યા. તો મિત્રો, મંજુબેને છેલ્લે જે નિર્ણય લીધો એ બરાબર હતો કે નહીં? તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમે આ વાર્તા ક્યાંથી સાંભળી રહ્યા છો તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.